જય માતાજી બધા મિત્રોને। આજે જો શનિવાર છે, આજે અમે આવ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા। હા, ખેડૂત ખેતર છે એ ઓલા પરસોત્તમભાઈ નું છે આ ખેતર, એને ઓલા હનુમાન દાદા બેઠા છે તે કુવાના કાંઠે જ હનુમાન દાદા અહીં બેઠા છે। અહીં કૂવો છે, અહીં કૂવો છે ને હનુમાન દાદા બેઠા છે। ઘણું જૂનું મંદિર હશે, ઘણા વર્ષો પહેલાનું હશે, જૂનું મંદિર થઈ ગયું છે અત્યારે ખેડૂ કોઈ નથી, અમે આવ્યા છીએ દર્શન કરવા। શનિવાર આમ હનુમાન દાદા નો શનિવાર છે એટલે હનુમાન દાદા નો વાર છે। શનિવાર છે એટલે હનુમાન દાદા દર્શન કરવા આવ્યા છીએ। દર્શન કર્યું। આ મંદિર બહુ જૂનું છે। હમણે ફોન કરીને પૂછ્યું તો ખેડૂતો કોઈ નથી। નાનભાઈ પોત્યાને ફોન કર્યો તો, એને કીધું કે આ મંદિર 200 વર્ષ પહેલાનું જૂનું છે, બહુ મંદિર આ જૂનું છે। અને આ હનુમાન દાદાનું નામ અલગ છે, રોકડિયા હનુમાન દાદા નામ છે એનું। બધા હનુમાન દાદા હોય, આનું નામ રોકડિયા હનુમાન દાદા છે। તો આપણે દર્શન કરી લીધા છે હવે, એટલે આપણે જઈ ગયા હોય જાવ છો કે રેવું આપણે દર્શન કરી લીધા છે। દર્શન કરી લીધા છે। હવે જો દાદાની બાજુમાં મોટો કૂવો છે, અહીંયા આપણે કૂવામાં જોઈએ કઈ શેક નહીં, મોટો કૂવો છે, મોટો સગો। દર્શન કરી જાઓ। ક્યારે શનિવારે કે પાછા આવશે કે દર્શન કરવા પછી આવશે? હા, 7 દિવસ પછી। વાડીએ જવાનું છે, નિયમ પૂરો પાડીને કરવાનો છે। Mm-hmm.